રોજ બનતા ગુવારના શાકમાં થોડો ફેરફાર કરી અને એવું શાક બનાવ્યું કે બધા ખાતા જ રહી ગયા. તો અહીંયા 250 ગ્રામ ગુવાર લીધો છે. ગુવારને આગળ પાછળ કાપી નાના ટુકડામાં આપણે આ રીતે કરી લઈશું, સમારી લઈશું. ધોઈ અને આપણે ગુવારને વઘાર કરીશું. તો કુકરમાં 1 ચમચી તેલમાં હિંગ અને ગુવાર નાખી દઈશું અને સાથે આપણે થોડું સ્વાદ પ્રમાણે ગુવાર જેટલું મીઠું નાખવાનું છે અને મિક્સ કરી ત્યાર પછી આપણે એની અંદર 1/4 કપ જેટલું પાણી નાખી કુકરનું ઢક્કણ બંધ કરી લો ફ્લેમ ઉપર 2 સીટી લગાવી દઈશું. ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી દઈએ. તેલ ગરમ થાય એટલે જીરું, અજમો અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચી અને નાખી દેવાના. ત્યાર પછી ટમેટાની પ્યુરી નાખવાની. તો ટમેટાની પ્યુરી 2 મિનિટ જેવું સાતળી અને રેગ્યુલર મસાલા કરી દઈશું. હળદર, ધાણા જીરું, લાલ મરચું, કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને સાથે ગરમ મસાલો પણ થોડો નાખી દઈશું. તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે સરસ. ગરમ મસાલામાં તમે કિચન કિંગ મસાલો હોય તો પણ થોડો નાખી શકાય, નહીંતર શાકનો રેગ્યુલર મસાલો વાપરતા હોય તો પણ એ પણ ચાલે અને ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકાય. ટમેટાની પ્યુરી એકદમ સરસ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર બાફેલો ગુવાર નાખી દઈશું. ગુવારને મિક્સ કરી અને એની અંદર આપણે ગુવારના શાકનો ટેસ્ટ થોડોક બેલેન્સ થાય એના માટે થોડો ચમચી એટલો ગોળ નાખીશું અને પાપડી ગાંઠિયા પીસીને ખાંડીને મેં નાખ્યા છે. સાથે 2 ચમચી સિંગનો ભૂકો નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધા જ મસાલા એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવા માટે અડધો કપ જેટલું પાણી નાખી કવર કરી લો ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી ખોલશું તો તેલ એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે અને શાકનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે. તમને મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. એકવાર તમે આવું શાક ગુવારનું બનાવો, બધા આ જ શાક ખાવાની ડિમાન્ડ કરશે. એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગે છે. જો તમે લસણ ડુંગળી પસંદ હોય તો તમે લસણ અને ડુંગળી પણ અહીંયા નાખી શકાય અને એકવાર તમે આ શાક ખાશો ને તો તમને વારે વારે ગુવાર જોઈ અને આ શાક બનાવવાનું મન થશે. એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે.